કેન્દ્ર સરકારે રેલવે અને સંરક્ષણ ક્ષેત્રે એફડીઆઈ વધારા માટે લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે સંરક્ષણ ક્ષેત્રે 49% એફડીઆઈ અને રેલવેના હાઈ સ્પીડ ટ્રેન સિસ્ટમ, ઉપનગરીય કોરિડોર તથા ડેડિકેટેડ ફ્લાઇટ લાઇન પ્રોજેક્ટમાં પીપીપી મોડેલ સાથે 100% એફડીઆઈની મંજૂરી આપી દીધી છે, જેથી સંરક્ષણ ક્ષેત્ર એફડીઆઈ 26%થી વધીને 49% થઈ છે. તો રેલવે વિભાગમાં એફડીઆઈ જ્યાં લાગુ નહોતી તેમાં એફડીઆઈને મંજૂરી આપી દેવાઈ છે. અગાઉ સરકારે સંવેદનશીલ એવા રક્ષા ક્ષેત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણની ટકાવારી 26થી વધારીને 49% કરવાની ભલામણ કરી હતી. સંરક્ષણ ક્ષેત્રે એફડીઆઈમાં વધારો કરવાના નિર્ણયને લીધે સંરક્ષણ ક્ષેત્ર ઉત્પાદન માટે દેશ સમક્ષ થઈ શકે, સાથે જ દેશના ઉદ્યોગનો વિકાસ પણ થશે. મહત્વનું છે કે દેશનો 70% લશ્કરી શસ્ત્ર સરંજામ વિદેશમાંથી આયાત થાય છે, પરંતુ હવે વધુમાં વધુ લશ્કરી શસ્ત્રોનું ઉત્પાદન દેશમાં થઈ શકશે. તો આ તરફ નાણાકીય તંગી વેઠી રહેલા રેલવે વિભાગમાં પણ એફડીઆઈને મંજૂરી મળી ગઈ છે. રેલવે વિભાગમાં એફડીઆઈને મંજૂરી મળતા રેલવેમાં આધુનિકીકરણ આવશે, સાથોસાથ સુરક્ષા વ્યવસ્થામાં પણ સારા ફેરફાર થશે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં રેલવે વિભાગ 26,000 કરોડની અછત ભોગવી રહ્યો છે, પરંતુ રેલવેમાં એફડીઆઈ લાગુ કરવાના સરકારના નિર્ણયથી ભારતીય રેલવેનો વિકાસ થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.